કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે આપણે આવી ગયા છે નડિયાદમાં. આમ તો નડિયાદમાં ઘણી બધી વસ્તુઓ ફેમસ છે, પણ જે સૌથી વધારે વસ્તુ ફેમસ હોય તે અમારું સંતરામ મંદિર અને ગ્રેન્ડ જ્યોતિની દાલપુરી. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આજે હું તમને લઈને જઈશ ગ્રેન્ડ જ્યોતિની દાલપુરી ખાવા માટે. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે. જો તમારે ગ્રેન્ડ જ્યોતિની દાલપુરી ખાવા માટે આવવું હોય તો સેન્ટર સ્ક્વેર કોમ્પ્લેક્સમાં પહેલા માળે આ ગ્રેન્ડ જ્યોતિ આવેલું છે. તો તમે જોઈ શકો છો, ગ્રેન્ડ જ્યોતિની બહાર આટલી બધી ભીડ હોય છે. જ્યારે આપણું નામ બોલાય અને આપણને અંદર બોલાવે ત્યારે આપણને એન્ટ્રી મળે છે. અને આપણે ત્યાં દાલપુરી કેટલો પ્રાઇસ છે? 40 રૂપીસ પ્રાઇસ. અને કેટલા વાગ્યાથી ચાલુ થઈ જાય છે? સવારે 9 વાગે ચાલુ. થેન્ક યુ. તો અંદર આવીને ફ્રેન્ડ્સ તમે જોશો તો આખી ગ્રેન્ડ જ્યોતિ ફૂલ જ હોય છે. જેને પણ દાલપુરી ખાવી હોય તો થોડીક તો વેઇટ કરવી જ પડશે. આ ગ્રેન્ડ જ્યોતિ ફૂલ્લી એસી હોય છે, એટલે બેસીને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. ઘણો સારો પહેલેથી ખાતા આવીએ છીએ, અહીંયા બહુ વર્ષોથી ખાતા આવ્યા છે, એને જ પરફેક્ટ ટેસ્ટ. તો તમે જોઈ શકો છો, આપણી દાલપુરી આવી ગઈ છે. એક ડીશમાં એ લોકો 5 પૂરી સાથે દાળ આપે છે. દાલ પકવાન પણ છે આ રીતે. તો આજે અમે ટ્રાય કરીશું અહીંની દાલપુરી. તો દાલપુરી સાથે આ ખાટું પાણી આપવામાં આવે છે. જે તમે ટેસ્ટમાં થોડું ખાટું ને ચટપટું જોઈતું હોય તો તમે એને એડ કરીને ખાઈ શકો છો. અને જોડે સલાડ પણ આપે છે. તો આ રીતે આખી ડીશ તૈયાર થાય છે અહીંની. તો ચાલો આપણે ટ્રાય કરીએ અહીંની દાલપુરી, ગ્રેન્ડ જ્યોતિની દાલપુરી. તો મિત્રો, દાલપુરી તો એમની ઘણી સારી હતી. હવે ટ્રાય કરીશું એમનો દાલ પકવાન. સૌ પહેલાં આપણે પ્લેટમાં અનિયન લીધી, એટલે કે ડુંગળી લઈને તેની ઉપર લીંબુ મૂકી દઈએ. તમે જોઈ શકો છો, એમનું પકવાન પણ એકદમ ક્રિસ્પી છે. દાલ રેડી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પર્સનલી મને તો બહુ જ ભાવે છે. તો લેટ્સ ટેક ઇટ ફર્સ્ટ બાઈટ. તો આ હતી અમારા ગ્રેન્ડ જ્યોતિની દાલપુરી. વહેલા ખાવા આવી જજો. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.